પાટીદાર અનામત આંદોલનને આજે 11 વર્ષ પૂરા થયા। 21-22 વર્ષીય એક યુવકના કહેવા પ્રમાણે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં પહેલીવાર પાટીદારો ભેગા થયા અને સરકારની સામે પડ્યા। કેટલા યુવકોએ આમાં જીવ ગુમાવ્યો। એ સમયે જે આનંદીબેન મુખ્યમંત્રી હતા એમની પણ ગાદી છીનવાઈ। આજે 11 વર્ષ જ્યારે પૂરા થયા છે ત્યારે 11 વર્ષ બાબતે જે પાટીદાર સમાજને જે ક્યાંક એમની જે માંગ હતી એ પૂરી કરવામાં આવી, એ જ બાબતે આજે હાર્દિક પટેલે એક પોસ્ટ કરી છે। પણ સામે સવાલ આજે એ પણ કરવા છે કે જે 14 દીકરાઓના જીવ ગયા તેમના જવાબદાર કોણ? આનંદીબેન પટેલની ગાદી છીનવાઈ એમના જવાબદાર કોણ? કારણ કે આનંદીબેન પટેલનું હમણાં જ એક પુસ્તક છે લોન્ચ થયું, ચુનૌતિયા મુझे પસંદ હૈ। તેમાં તેમણે એ વાત લખી છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓના કારણે મારી ગાદી છે તે છીનવાઈ છે આ પાટીદાર અનામત આંદોલનમાં। પણ આજે જે હાર્દિક પટેલે પોસ્ટ કરી છે તે બાબતે ચર્ચા કરવી છે, સવાલ પણ આજે હાર્દિક પટેલને કરવા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। અગિયાર વર્ષ પહેલા પાટીદાર સમાજ ભેગો થયો અને હુંકાર કરવામાં આવ્યો કે એમની જે અલગ અલગ માંગ છે તેમના ઉપર ધ્યાન આપવામાં આવે, અનામત આપવામાં આવે 10%। એ પછી જે સરકાર દ્વારા 10% અનામત છે તે આપવામાં આવ્યું પાટીદાર સમાજને। પણ સવાલ હતો કે પહેલીવાર પાટીદાર સમાજના લાખો લોકો એક યુવકના કહેવા પ્રમાણે કંઈ પણ આગળ પાછળ જોયા વગર ભેગા થયા, સરકારની સામે પડ્યા, મોરચો માંડ્યો અને પછી આખું આંદોલન છે તે શરૂ થયું। 14 જેટલા પાટીદાર દીકરાઓના જીવ ગયા। ઘણા બધા જે લોકો છે તેમની પાસે કેટલા પાછળ એમની કેસ પણ થયા। આનંદીબેન પટેલની ગાદી પણ છીનવાઈ। સવાલ આજે હાર્દિક પટેલે અમારે એ પણ કરવો છે કે જે અત્યારે જે 14 દીકરાઓના જે મોત થયા છે એમના જવાબદારની સામે હાર્દિક પટેલે શું કર્યું? સૌથી પહેલા ચર્ચા એ કરવી છે કે હાર્દિક પટેલે આજે પોસ્ટ કરી છે અને લખ્યું છે જે સંઘર્ષે ઇતિહાસ રચ્યો આજે તેના 11 વર્ષ। પાટીદાર ક્રાંતિ દિવસની સૌ પાટીદાર ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ। આજનો દિવસ માત્ર એક આંદોલનની યાદ નથી, પરંતુ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના અધિકાર, સંઘર્ષ અને એકતાની ગાથા છે। ગુજરાતના ગરીબ અને આર્થિક રીતે નબળા પાટીદાર સમાજને શિક્ષણ અને સરકારી નોકરીમાં તકો મળે તેવા હેતુથી આજથી 11 વર્ષ પહેલા આજના જ દિવસે પાટીદાર આંદોલનની શરૂઆત થઈ। લગભગ 3 વર્ષના લાંબા સંઘર્ષ, અનેક કુરબાનીઓ અને અસંખ્ય યુવાનોની મહેનત બાદ આ લડતના પરિણામો છે પાટીદાર સમાજ સહિત અનામતથી વંચિત અનેક સમાજોને અનેક મહત્વપૂર્ણ યોજનાઓને તકો પ્રાપ્ત થઈ। બિન અનામત આયોગ અને નિગમની રચના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દર વર્ષે 1000 કરોડની જોગવાઈ, સરકારી નોકરી માટેની વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ જેવા નિર્ણયો થયા। ત્યારબાદ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાટીદાર સમાજ સહિત 50થી વધુ સમાજોને આર્થિક આધારિત 10% EWS અનામતનો લાભ મળ્યો। આજે પણ લગભગ દરરોજ કોઈને કોઈ યુવાનનો ફોન આવે છે અને કહે છે કે હાર્દિકભાઈ, તમે જે આંદોલન કર્યું તેના કારણે મને નોકરી મળી અથવા મને શિક્ષણમાં એડમિશન મળ્યું। આ શબ્દો મારા માટે કોઈ પણ પદ કે સન્માન કરતા અનેક ગણા મોટા છે, કારણ કે આ લડાઈ કોઈ વ્યક્તિની નહોતી, આ લડાઈ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના ભવિષ્ય માટે હતી। આ સંઘર્ષમાં અનેક લોકોએ ઘણું ગુમાવ્યું, કોઈ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા, અનેક યુવાનો પર કેસ થયા અને મારા સહિત 20 જેટલા યુવાનોએ પોતાના જીવનના અનેક મહિના જેલમાં વિતાવ્યા। ત્યારે સવાલ સીધો જ હાર્દિક પટેલ સામે આજે એ કરવો છે કે અનેક યુવાનો પર કેસ થયા, કોઈએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા। હાર્દિક પટેલ, તમે તો એક રાજનેતા બની ગયા, તમે ધારાસભ્ય બની ગયા, ભારતીય જનતા પાર્ટીના નેતા બની ગયા, હવે તમે ચૂપ થઈ ગયા। આ બધું જ થયું, અનેક યુવાઓએ પોતાનો જીવ ગુમાવ્યો, એમના માટે તમે શું કર્યું એ સૌથી મોટો સવાલ છે। કારણ કે તમને તો હોદ્દો મળી ગયો છે, તમે વિરમગામના ધારાસભ્ય બની ગયા છે, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા, ખૂબ મોટા નેતા બન્યા, પણ હવે શું? 11 વર્ષ પૂરા થઈ ગયા। આજે પણ એ 11 વર્ષ પછી પણ એ 14 જે પરિવારો છે તે રાહ જોઈને બેઠા છે કે ક્યારે એમના દીકરાઓને ન્યાય મળશે। તમારી સામે પણ કેસ થયા હતા, એક પછી એક તમારા કેસ પણ બંધ થતા ગયા, તમને ન્યાય મળતો ગયો। પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ આવા આંદોલનની શરૂઆત થાય છે તો એમની જવાબદારી કોની બને છે? તમારા એક હાંકલથી પાટીદાર સમાજના યુવાનો લોકો ભેગા તો થયા,
પણ પાછળ જે આ બધું થયું તેમની જવાબદારી તમે લેશો. નોકરી મળી બહુ સારી બાબત છે, પણ જે પરિવારના એકના એક દીકરાએ જીવ ગુમાવ્યો છે એમને હવે નોકરીની આશા ક્યાં છે કે એમના દીકરાને નોકરી મળશે? એમનો તો દીકરો જ નથી. તો હવે શું થશે એ બાબતે પણ તમારે હવે સરકારની સામે ક્યાંક રજૂઆત તો કરવી પડશે ને. પાટીદાર સમાજ માટે તમે ખૂબ સારું કર્યું, અન્ય સમાજ માટે પણ તમે ખૂબ સારું કર્યું, પણ એ પરિવારની પણ તમારે ચિંતા કરવી પડશે. જેલમાં જવાનું મને આજે પણ કોઈ દુઃખ નથી, પરંતુ આંદોલન દરમિયાન પોતાના જીવ ગુમાવનારા આપણા નવયુવાઓની યાદ આજે પણ હૃદયને વ્યથિત કરે છે. તેમની કુરબાનીને ક્યારેય ભૂલી શકાય નહીં. સાથે સાથે આંદોલનના પરિણામે સમાજના યુવાનોને પરિવારોને મળેલી તકો જોઈને સંતોષ અને ગર્વની લાગણી પણ થાય છે. આ આંદોલન કોઈ એક વ્યક્તિનું નહોતું, આ સમગ્ર પાટીદાર સમાજની એકતા, શક્તિ અને સંઘર્ષનું પરિણામ હતું. ઇતિહાસ આ આંદોલનને અને તેના યોગદાન આપનાર દરેક સમાજ બંધુને કાયમ યાદ રાખશે. ગુજરાતના સૌ નવયુવાન પાટીદાર ભાઈઓ બહેનોને, પાટીદાર પરિવારોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભકામનાઓ. શહીદ પાટીદાર યુવાનોને સત નમન અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. મારી સૌને વિનંતી છે કે આ સંઘર્ષના પરિણામે મળેલી યોજનાઓ, ઈડબ્લ્યુએસ અનામત તથા બિન અનામત આયોગ નિગમની સુવિધાઓનો યોગ્ય રીતે લાભ લઈ તમામ ભવિષ્યને વધુ મજબૂત બનાવો. સંઘર્ષ આપણો હતો, સફળતા સમગ્ર સમાજની છે. એકતા, અધિકાર અને આત્મસન્માનની આ યાત્રા અવિરત ચાલતી રહેશે. એટલે હવે હાર્દિક પટેલને પણ કહેવાનું છે કે જે આંદોલન કરવામાં આવ્યું, તમે કહ્યું કે સંઘર્ષ અવિરત ચાલુ રહેશે, પણ આમાં પણ તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે હવે કોઈ પરિવાર છે નોંધારો ન બને. હવે સવાલ એ પણ છે કે જે આનંદીબેન પટેલની ગાદી છીનવાય એમના જવાબદાર કોણ? કારણ કે દિવ્ય ભાસ્કરે હમણાં એક અહેવાલ મૂક્યો છે, અને અહેવાલ જે આનંદીબેનનું પુસ્તક છે ચુનૌતિયા મુજે પસંદ હે, એમાં જે 172 જે પેજ નંબર છે તેમનો એક એમણે અંશ છે તે અહીંયા ટાંક્યો છે કે સ્પષ્ટ જ છે કે અંગત સ્વાર્થ માટે થઈને કોંગ્રેસ અને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ આંદોલનને વધુ ભડકાવી રહ્યા હતા. એ વાતથી બેફિકર થઈને આનો કેટલો બધો વિપરીત પ્રભાવ ગુજરાત પર પડશે, એમને ગુજરાત સાથે શું લેવા દેવા, એમને તો પોતાનો માત્ર સ્વાર્થ દેખાઈ રહ્યો હતો. આટલી વાત અહીંયા ટાંકવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ભાજપના અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓના કારણે તેમની ગાદી છીનવાઈ છે. એટલે સવાલ એ થયો, તો હાર્દિક પટેલને જે આંદોલન આખું કર્યું એમાં કોઈ ભાજપ કોંગ્રેસના નેતાઓનો સાથ અને સહકાર હતો? આ બધું એટલા માટે થયું. વાત બંને જુદી છે, પણ જોડાણ અત્યારે એક તરફ આવી રહ્યું છે. એટલે હવે એ જોવાનું છે કે જે પ્રમાણે 11 વર્ષ તો પૂરા થયા, બધા જ લોકોને ન્યાય મળ્યો, પરંતુ હવે આ ન્યાય પછી એ પરિવારની પણ ચિંતા છે હાર્દિક પટેલે કરવી પડશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.